हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति 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 ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। चार वेद ऋग्वेद यजुर्वेद सामवेद અને અથર્વવેદ ચાર વેદોમાં અથર્વવેદમાં અનેક ઉપનિષદો છે અથર્વવેદની 3 શાખાઓ છે પૈપલાદ શાખા જેમાં પીપલાદ મુનિ જે છે આપણે પ્રશ્ન ઉપનિષદ ભણ્યા એમાં પૈપલાદ શાખામાં પ્રશ્ન ઉપનિષદ આવે જેનું અધ્યયન આપણે કર્યું બીજી શૌનક શાખા છે જેમાં મુંડક ઉપનિષદ છે ત્રીજી ગોપથ શાખા છે અનેક શાખાઓ જો સામવેદની પણ 1000 શાખાઓ હતી એમાંની અત્યારે 3 શાખાઓ છે એ જ રીતે અથર્વવેદ પણ ફક્ત 3 શાખાઓ આપણી પાસે ઉપલબ્ધ છે એમાં પણ મંત્ર ભાગ અને બ્રાહ્મણ છે સંહિતા છે મુંડક ઉપનિષદ એ મંત્ર ભાગનો ઉપનિષદ કહેવામાં અથર્વવેદના અનેક ઉપનિષદો છે આપણે જે 10 ઉપનિષદના ઈશકે નકઠ પ્રશ્ન મુંડક માંડુક્ય ઐતિર્ય તૈતિર્ય છાંદોગ્ય અને બૃહદારણ્યક આ 10 ઉપનિષદ કહેવામાં આવે મુખ્ય એટલા માટે કે શંકરાચાર્યજી એના પર ભાષ્ય લખ્યું પ્રશ્ન મુંડક અને માંડુક્ય આ 3 અથર્વવેદના ઉપનિષદ કહેવાય પણ એનો અર્થ એવો નથી કે 3 જ ઉપનિષદ છે પ્રશ્ન મુંડક માંડુક્ય જે છે એના સિવાય બીજા ઘણા ઉપનિષદો છે ગર્ભ ઉપનિષદ છે બ્રહ્મ ઉપનિષદ છે અનેક ઉપનિષદો છે પણ આ બધા જે ઉપનિષદો ગર્ભ ઉપનિષદ આપણે જોઈએ તો એમાં જીવની ગર્ભમાં કેવી રીતે ગતિ થાય છે શું થાય છે આ બધી ચર્ચા એટલે મુખ્ય વિષય જેને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે એની સાથે એને બહુ એટલો સંબંધ મળે નહીં અને એટલા માટે જ કહે છે કે આ જે ઉપનિષદ છે શંકરાચાર્યજીએ આ ઉપનિષદ મુંડક ઉપનિષદ પર ભાષ્ય લખ્યું કેમ કારણ કે બ્રહ્મ વિદ્યા સાથે સીધી રીતે સંબંધિત છે
અને એટલે ટીકાકાર બહુ સરસ કે આ બીજા બધા ઉપનિષદો જે છે એને કોઈ ભલે ચર્ચા છે પણ પ્રક્રિયાની ચર્ચા ત્યાં નથી. અને એટલે શંકરાચાર્યજી એમનું ભાષ્ય બહુ સરસ રીતે કે ઓમ બ્રહ્મદેવાનામ પ્રથમ સંભવ આ મંત્રથી જ શરૂ કરે. પણ કોઈ પણ ઉપનિષદ હોય કે કોઈ પણ ગ્રંથ હોય એ ગ્રંથ પહેલા શું કરવામાં આવે? શાંતિ પાઠ કરવામાં. કોઈ પણ મંત્ર હોય એના પહેલા શું, કોઈ પણ ઉપનિષદ પહેલા આ શાંતિ પાઠનો મંત્ર હોય. તો કે શાંતિ પાઠ શા માટે કરવામાં આવે? જલ શાંતિ તો એક જ છે, પણ પેલી અશાંતિ 3 પ્રકારની હોય. શાંતિ તો એક જ છે પણ અશાંતિ 3 પ્રકારની. તો કે પહેલી અશાંતિ કઈ છે? આધ્યાત્મિક, માથું દુખવું, તાવ આવવો, એટલે કે આપણી ઉપાધિ જે છે, માથું દુખી જાય, મનમાં કઈ ચેન નહીં પડે, વિક્ષેપ હોય, ચંચળતા હોય, આ બધા શું કહેવાય? આધ્યાત્મિક વિઘ્નો છે. એ જ રીતે આધિભૌતિક એટલે કે આપણી આસપાસ. શાસ્ત્રમાં જોઈએ ને તો શાસ્ત્રમાં દ્રષ્ટાંત આધિભૌતિક માટે શું કરવામાં આવે? વ્યાઘ્ર સર્પાદિ, એ વખતે જંગલોમાં રહેતા ઋષિ મુનિઓ, એટલે એમને માટે આધિભૌતિક કયું હોય? વ્યાઘ્ર સર્પાદિ. આપણે અહીંયા રહીએ શહેરોમાં, એટલે આપણે માટે આધિભૌતિક કયું છે? જયારે આપણે માળા કરવા બેસીએ ત્યારે પેલો બાજુવાળો પેલું મ્યુઝિક ચાલુ કરે, બાજુવાળો તો ઘરમાં જ ચાલુ થઈ જાય, ટીવી ચાલુ. આને શું કહેવાય? આધિભૌતિક. આસપાસથી આપણી આસપાસ જે લોકો છે, આપણી આસપાસનું જે વાતાવરણ છે, પેલી પરીક્ષાનો વખત હોય ત્યારે જ પેલા ગણપતિને શું થાય? ગણેશ ઉત્સવ ચાલુ થાય. એ બધા આધિભૌતિક કહેવાય. આધિદૈવિક, ભૂકંપ થવો, વરસાદ પડવો, દુકાળ પડવો, આ બધા શું કહેવાય? આધિદૈવિક વિઘ્નો કહેવાય, અશાંતિ કહેવાય. શાંતિ પાઠ કરવામાં આવે. કેમ કે આપણે ઉપનિષદનું અધ્યયન કરવું છે. ઉપનિષદના અધ્યયનમાં આ 3 પ્રકારના વિઘ્ન આપણા જીવનમાં આવે નહીં, જેથી આપણે ઉપનિષદનું અધ્યયન સારી રીતે કરી શકીએ. એક. બીજું, આ ઉપનિષદ જે છે બ્રહ્મ વિદ્યા છે, કેવી છે? દુર્લભ છે. કઠોપનિષદમાં જોઈ જ ગયા, દેવાનામ વિચિકિત, આ દેવતાઓને પણ ઉપલબ્ધ નથી. દેવતાઓ માટે પણ કેવી છે? આ સંશયનો જ વિષય છે. દેવતાઓને પણ પ્રાપ્ત કરવું દુર્લભ છે. નચિકેતાને જયારે યમરાજાએ કહ્યું કે તું આ બ્રહ્મ વિદ્યા માંગી રહ્યો છે, પણ આ બ્રહ્મ વિદ્યા તો દેવતાઓને દુર્લભ છે. પેલો નચિકેતા બાળક તરત જો દેવતાઓને દુર્લભ છે તો મને બ્રહ્મ વિદ્યા જ જોઈએ, બીજું જોઈએ જ નહીં. આવી છે. એટલું જ નહીં, આપણું મન બહારથી ભલે હોય પણ આપણું મન પણ એને માટે શું હોવું જોઈએ? યોગ્ય હોવું જોઈએ. શાસ્ત્રમાં એવું કહેવાય કે કોઈ પણ સિદ્ધિ મેળવવી હોય, સિદ્ધિ એટલે સફળતા. આપણે તો સિદ્ધિ એટલે કે બીજો જ અર્થ કરતા ફરીએ. તો કે જીવનમાં સિદ્ધિ કે સફળતા મેળવવી હોય, ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ, 6 વસ્તુ હોવી જોઈએ. બુદ્ધિ શક્તિ પરાક્રમ, ઉદ્યમમ સાહસમ ધૈર્યમ. ઉદ્યમ એટલે કે એ કરવાની આપણામાં શું હોવી જોઈએ? એક તત્પરતા હોવી જોઈએ. કરીએ ઉદ્યમ એટલે કે પ્રયત્ન, મહેનત કરીએ આપણે. 1 વાર નહીં આવડે, 2 વાર નહીં આવડે, 3 વાર નહીં આવડે. ઉદ્યમ વારંવાર કરવાની પણ આપણામાં એ પ્રકારની ઉદ્યમ કરવાનું શું છે? એ મહેનત કરવાની આપણામાં એ તત્પરતા હોવી જોઈએ. ઉદ્યમમ સાહસમ. સાહસ એટલે શું છે? કોઈ પ્રકારનું જોખમ ખેડવાનું. કોઈક પ્રકારે શું છે? કોઈક અનિશ્ચિતતા છે અથવા તો નિષ્ફળતાની શક્યતા છે, છતાં પણ શું કરવું? પ્રયત્ન કરવો. આને સાહસ કહેવામાં આવે. ઉદ્યમમ સાહસમ. પણ એની સાથે શું છે? ધૈર્યમ. ધૈર્ય એટલે ધીરજ પણ હોવી જોઈએ. પહેલા બાળકોને બહુ સરસ મજાના કવિતાઓને શીખવતા. પડતા ઝાડ કરોડિયો, ભોય મહી પછડાય. પેલો 7 વાર પડ્યો પણ 8મી વારે શું કર્યું? એને બનાવ્યું ઝાડું, એને ચડ્યો ઉપર. એમ ધીરજ હોવી જોઈએ. પેલું નાળિયેર આપણે ફોડીએ ત્યારે પણ શું થાય?
એક વાર કર્યું નહીં થયું, બીજી વાર કર્યું નહીં થયું, ત્રીજી વાર શું થવાનું થશે? ધૈર્યમ ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ. આ શાસ્ત્ર માટે તો એવું કહેવાય, લોચના વિહીનાભ્યામ દર્પણમ કિમ કરિષ્યતિ. જેની પાસે આંખ નથી એના માટે આ દર્પણ શું કામનું? એ જ રીતે વિચાર, બુદ્ધિ વિહીનાભ્યામ શાસ્ત્રમ કિમ કરિષ્યતિ. આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ નહીં કરીએ તો પછી આ શાસ્ત્ર આપણે કોઈ કામનું છે જ નહીં. બુદ્ધિ, બુદ્ધિ એટલે નિશ્ચય. કેટલાક લોકો છે ચર્ચા બહુ કરે પણ કોઈ નિચોડ પર, કોઈ નિર્ણય પર આવી શકે ખરા? એ આખો વખત ચર્ચા જ કરતા ફરે. જો આપણે તત્વમાં જોઈએ કે મન સંકલ્પ વિકલ્પ કરનાર છે. સંકલ્પ વિકલ્પ કરવો એટલે કે કઈ વસ્તુ સારી, કઈ વસ્તુ નહીં સારી, કરવું કે ન કરવું, એના માટે શું કરવાનું? બંને પાસા જોઈ જ લેવાના છે. સંકલ્પ કરીએ એટલે કે એ પોઝિટિવ છે, વિધેયાત્મક છે. વિકલ્પ એટલે કે એનું વિરોધી. બંને પાસા સારી રીતે જોવા એને મન કહેવામાં આવે. સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ. પણ સંકલ્પ વિકલ્પ કર્યા પછી પેલો નિર્ણય થવો જોઈએ. નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ બુદ્ધિ. કોઈ પણ સફળતા મેળવવી હોય તો પેલો નિશ્ચય મનમાં હોવો જોઈએ. આપણે તો મુશ્કેલી જ કાંઈ પેલો નિશ્ચય કરે જ નહીં. શું કરવું છે, શું કરવું, પણ નક્કી તો કર શું કરવું છે. નિશ્ચય હોવો જોઈએ. અને નિશ્ચય એકવાર કર્યો તો એ નિશ્ચય પર ચાલવા માટેની ધીરજ આપણામાં હોવી જોઈએ, સાહસ આપણામાં હોવું. અને એટલે આગળ શું કહે છે? પરાક્રમ. પરાક્રમ એટલે કે પોતાની શક્તિથી થોડું વધારે કરવું. જો આને પરાક્રમ કહેવાય. આ હું 10 ફૂટ પરથી કૂદી શકું પણ 10 ફૂટને બદલે શું કરું? 15 ફૂટથી કરું. એટલે પોતાના સામર્થ્યથી થોડુંક વધારે કરવું અને પરાક્રમ કહેવાનું. જો આ સમજ, સાહસ અને પરાક્રમ નો ફરક દેખાવો જોઈએ. આપણે બધું હરખું ચાલ. સાહસ એટલે જોખમ ખેડી, ખબર છે પેલી નિષ્ફળતા મળી શકે એમ છે, કઈક ઊંધું થઈ શકે એમ છે, છતાં પણ શું કરીએ? પેલું સાહસ કરી લઈએ. પરાક્રમ એટલે કે આપણી પોતાની જે શક્તિ છે, આપણું જે સામર્થ્ય છે એને થોડુંક વધારે ખેંચવું. પેલો પહેલવાન બનવું હોય ને તો શું કરવું પડે? ના ના ના, આટલું બધું ઉચકીએ મારા સ્નાયુઓ ખેંચાઈ જશે, તો એ પહેલવાન બનવાનું. પહેલાના જમાનામાં અત્યારે જે બધા પેલા આવે ને વેઇટ લિફ્ટિંગ, એવું તો હતું નહીં પહેલા. પેલો પહેલવાન બનવું હોય તેને કરવાનું શું? શોધી કાઢવાનું ગામમાં કોને ત્યાં પાડો છે કે વાછરડો છે, તો શું કરવાનું? રોજ જઈને શું કરવાનું? 10 વાર પેલા વાછરડાનું ઉચકવાનું. અહીંયા જેમ પેલું 5 કિલો વજન મૂકીએ ને એમ કરવાની જરૂર નહીં. પેલો વાછરડો રોજ શું થતો હોય? એટલે એનું વજન શું થયું? એ વધતું જ જતું. એટલે પેલું રોજ જો વિચાર, પછી જયારે પેલો મોટો વાછરડો થઈ જાય, બળદ થઈ જાય, તો પણ એ શું કરી શકે? એને ઉચકી શકે. એટલે પોતાના સામર્થ્યથી વધારે ઉચકવાનો પ્રયત્ન કરીએ, એમ પોતાના સામર્થ્યથી વધારે કંઈક કરવાનો પ્રયત્ન કરીએ અને શું કહેવાય? પરાક્રમ. ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ. શક્તિ, શક્તિ એટલે શારીરિક શક્તિ, બૌદ્ધિક શક્તિ પણ છે, પણ સાથે શું હોવું જોઈએ? કુશળતા, શક્તિ. ઘડો બનાવવાનું જ્ઞાન હોય, બુદ્ધિ તો છે, પણ એની કુશળતા પણ આપણામાં હોવી જોઈએ. ષડેતે અત્ર વર્તતે વર્તન્તે. આ 6 જ્યાં હોય, જો આ સમજો. 6 એટલે શું છે? ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ. આ 6 જ્યાં હોય, દૈવતેત્ર, ત્યાં જ આપણું દૈવમ. દૈવમ એટલે શું કહેવામાં આવે? ગીતામાં ભગવાન કહે છે કે કોઈ પણ કર્મ કરવું હોય તો કર્મ કરવા માટે આ દૈવમ અત્યંત આવશ્યક છે. અધિષ્ઠાનમ કર્તા ઇન્દ્રિયાની પૃથક ચેષ્ટા. અધિષ્ઠાન આ સ્થૂળ શરીર છે, કર્તા છે, ઇન્દ્રિયો છે, પ્રાણની ક્રિયાઓ ચાલી રહી છે.
પણ પછી પાંચમું છે ભગવાન ત્યાં 5 કારણ કે પંચૈતાની કારણાની, કોઈ પણ કર્મ નિષ્પન્ન કરવું હોય, કોઈ પણ કર્મ કરવું હોય તો 5 કારણ છે. એમાં 5મું કારણ કે છે દૈવમ ઇતિ પંચકમ. આ દૈવમ છે જલ. એટલે આ શ્લોકમાં કહેવામાં આવ્યું આ 6 જ્યાં હોય ત્યાં જ પેલું દૈવ શું હોય? અનુકૂળ હોય. હમણાં જ કોકે મને પ્રશ્ન પૂછ્યો ટ્રેનમાં આવતા હતા, જો બહુ આ સમજવાનું. મને કે નસીબ કેટલું કામ કરે? વેપારી માણસ પણ નસીબ ક્યારે કામ કરી શકે? જો હું પુરુષાર્થ કરું જ નહીં તો પ્રારબ્ધ મને કોઈ રીતે ઉપયોગી થશે? મારા પ્રારબ્ધમાં 2 લાખનો નફો છે પણ હું ઓફિસ ખોલું જ નહીં, ધંધો શરૂ જ નહીં કરું તો નફો મળે ક્યાંથી મને? સમજ? એટલે પુરુષાર્થ હું કરું તો પ્રારબ્ધ મને ફળ આપે. જો પુરુષાર્થ જ નહીં કરું, મારા પ્રારબ્ધમાં આઈસ્ક્રીમ ખાવાનું છે પણ હું આઈસ્ક્રીમ પાર્લર જાણું જ નહીં તો પછી આઈસ્ક્રીમ મળે ક્યાંથી મને? અને બધા એટલા ભાગ્યશાળી નહીં હોય. સમજો, આપણે ગુજરાતી ભાષા બહુ સરસ છે. આ સમજ, બધા એટલા બધા ભાગ્યશાળી હોય નહીં. ક્યારેક પુરુષાર્થ વધારે કરવો પડે. ભાગ્યશાળી ને ત્યાં ભૂત રડે, એ વગર મહેનત એને મળી જ જતું હોય. પણ બધા એવા ભાગ્ય લઈને આવ્યા નહીં હોય. એ બધા વિરલ લોકો હોય. આ સમજ, એટલે પુરુષાર્થ મુખ્ય છે. આ સમજો, પ્રારબ્ધ મુખ્ય નથી પણ પુરુષાર્થ શું છે? મુખ્ય છે. અને એટલે કે છે આ ઉદ્યમમ સાહસમ, આ બધા પ્રયત્ન આપણે કરીએ, નિશ્ચય આપણે કરીએ, વિચાર આપણે કરીએ, ધીરજ આપણામાં હોવી જોઈએ. આ બધું હોય તો શું છે? દૈવ તત્ર સહાયકૃત. આ 6 હોય તો શું છે? દૈવમ તત્ર સહાયકૃત. આ દૈવમ એટલે કે આ ભગવાન પણ આપણને ક્યારે મદદ કરી શકે? આપણે કોઈ પ્રયત્ન કરીએ તો. સમજ? એટલે દૈવમ કહેવામાં, દૈવમ આપણે અંગ્રેજીમાં એને 3rd ફેક્ટર કહે. કેમ 3rd ફેક્ટર કહેવામાં? તો કે 3 છે. કોઈ પણ ક્રિયા માટે આ 3 વસ્તુ. પહેલું જે છે એ પ્રયત્ન. પહેલું શું કહેવાય? પ્રયત્ન. પછી કાળ અને દૈવમ. પ્રયત્ન, કાળ અને દૈવમ. પ્રયત્નમાં શ્લોક આવી ગયો. જો સમજવાનું, પ્રયત્નમાં શું થઈ ગયું? ઉદ્યમમ સાહસમ ધૈર્યમ. આ પ્રયત્ન થઈ ગયા. પછી બીજું કહેવામાં આવે કાળ. કોઈ પણ વસ્તુ હોય એનો એક સમય હોય. આપણે ડાંગર રોપીએ તો 3 મહિનામાં થઈ જાય, પણ શેરડી રોપીએ તો શું થવાનું? 14 મહિના થવાના. ઉતાવળે આંબા, જો કહું ગુજરાતી ગીતા બધે જ કામ આવે. ઉતાવળે આંબા પાકે ને, દરેક નો કાળ છે અને એ કાળથી જ ચાલી શકે. આપણે ગમે એટલી ઉતાવળ કરીએ એ કામ આવે ને. એટલે પ્રયત્ન ભલે આપણે બધા કર્યા હોય પણ એનો જે નિયત સમય જે છે એ સમય પૂરતું તો આપણે ધીરજ રાખવી જ પડે, રાહ જોવી જ પડે. એટલે કે છે પ્રયત્ન છે. પ્રયત્નમાં 6 વસ્તુ આવી જાય સમજવા. પછી કાળ છે અને ત્રીજું કયું છે? દૈવમ. આ ત્રીજું દૈવમ છે ને એટલે પેલું અંગ્રેજીમાં 3rd ફેક્ટર કે. આ સમજવા, 3rd ફેક્ટર કેમ કહેવામાં આવે? કે પેલું ત્રીજું છે. પણ દૈવમ એટલે શું? દૈવમ એટલે કે આ જે અધિદૈવિક જે જગત છે એનો અનુગ્રહ, એની અનુકૂળતા પણ આપણા માટે જરૂરી છે. હમણાં ગયા વર્ષે જ વલસાડમાં જ બની ગયો. પેલા બિચારા મહેનત કરીને આંબાની વાડી ઉભી કરીને આંબા થઈ ગયા, 5-6 વર્ષના આંબા થઈ ગયા, મોર પણ બેઠો, પણ કોઈનું મગજ શું ફરી ગયું? જો આવતા તો જઈને બધા આંબા એને શું કરી નાખ્યા? કાપી નાખ્યા. જો હકીકત છે. એનો અર્થ શું થયો? આપણે ગમે એટલી પ્રયત્ન મહેનત કરી હોય પણ કોઈ આવીને આંબા કાપી ગયું, શું થવાનું? બધું નિષ્ફળ. પુરુષાર્થ તો એનો છે જ. વિચાર, એટલે ક્યારેક આપણો પુરુષાર્થ યોગ્ય હોય પણ આપણું પ્રારબ્ધ જો અનુકૂળ નહીં હોય, ભગવાનનો અનુગ્રહ નહીં હોય તો ગમે એટલો પુરુષાર્થ કર્યો હોય પેલી સફળતા મળે નહીં. એનો અર્થ શું થયો? દેવતાના અનુગ્રહને, ભગવાનની કૃપાની આવશ્યકતા છે. દૈવમ એટલે કે ઈશ્વરના અનુગ્રહની આવશ્યકતા છે.
પણ પ્રશ્ન એ થઈ જાય કે ભગવાન જે અનુગ્રહ કરે છે તે સવારના પરમાં ભગવાન પેલા આ દિવાળી આવે 9 વર્ષ આવે ને 9 વર્ષને જે સવારના પરમાં શું કરે, આ કેટલાક લોકો હોય ને પેલા મીઠુંના પડીકા બનાવી દે અને પછી ઘરે ઘરે સબરસા, એને સબરસ કહીએ આપણે. આ મીઠુંની એક વિશેષતા છે, આ સમજો. મીઠુંની વિશેષતા એ છે કે જ્યારે તમે એને ભોજનમાં, દાળમાં, શાકમાં નાખ્યું હોય ને તો એની હાજરી ખબર નહીં પડે આ મીઠું છે, પણ ગેરહાજરી હોય તો શું થઈ જાય? વિચારી, હાજરી હોય ત્યારે આપણે ખારું છે એવો કઈ, ખારાશ ને એવો કઈ સ્વાદ છે સમજો, પણ નહીં હોય તો તરત ખબર પડે. એટલે કેટલાક લોકો એ ફરિયાદ કરે, આ કોઈ આપણને પૂછતું નથી. બહુ સરસ સમાચાર એટલે મેસેજ આવ્યો જો કે જો તમને કોઈ ફોન નહીં કરતો હોય, કોઈ તમને પૂછતું નહીં હોય તો સમજવાનું તમે મીણબત્તી જેવા છો. કોઈ મીણબત્તીની નોંધ લે જ નહીં. એક વાર બજારમાંથી લાવ્યા, એને ખાનામાં મૂકી, પછી મીણબત્તીનું કોઈ હાજરી લે, કોઈ નોંધ લે નહીં લે. પણ જ્યાં વીજળી ગઈ તો શું કરવાનું? એટલે કોઈ આપણે જયારે પૂછે ને તો સમજવાનું કે એલા ઘરમાં પ્રકાશ છે, એને ત્યાં અંધારું થશે ત્યારે શું કરવાનો છે? આવવાનો જ છે. એટલે આપણે કેવા છીએ? મીણબત્તી જેવા છે, આપણે મીઠું જેવા છે. આપણી ગેરહાજરી, કેટલીક વાર એવું થાય પેલો હાજરી હોય ને તો કઈ બહુ પડે, પેલી ગેરહાજરી થાય ને ત્યારે ખબર પડે. એટલે જ કહું કે આ જગત બહુ વિલક્ષણ છે. હોઈએ ને ત્યારે આપણને એમ જ લાગે કોઈ આપણી હાજરીનું કોઈ નોંધ લેતું નથી. પણ આપણા જીવનનું મહત્વ એ છે કે કોઈ આપણી ગેરહાજરીનું નોંધ લે છે કે નહીં. હાજરીની નોંધ લે કે નહીં લે મહત્વ નથી, પણ આપણી ગેરહાજરીની નોંધ લેવાય કે ન લેવાય આ સમજો. એવું એમ આ ભગવાન આપણે સબરસની ચર્ચા કરતા હતા, સમજો કાંક થી કાંક જતા રહીએ. પેલું દિવાળી દિવસ, બેસતા વર્ષને દિવસે શું થાય? 9 વર્ષ હોય તો પેલો શું કરે? ઘરે ઘરે પેલા પડીકા આપી દે અને આપણે 10, 25, 50 રૂપિયા આપીએ. સબરસ કહીએ આપણે. કેમ? કારણ કે બધામાં રસ આપનારા મીઠું જ છે. એમ સવારના પહોરમાં આપણું સુકનનું શું કરવામાં આવે? પેલું મીઠુંનું પડીકું બધે પહોંચે. એમ સવારના પહોરમાં ભગવાન અનુગ્રહના પડીકા વેચવા નીકળે. મારી કથા ક્યાંથી શરૂ થાય ને ખબર નહીં પડે, કોઈ પછી ક્યાં કનેક્શન થઈ જાય ખબર પછી પડે. ભગવાનનો અનુગ્રહ નથી, પણ ભગવાન પણ અનુગ્રહ ક્યારે કરે? જો ભગવાન પોતાને મન ફાવે એમ જો અનુગ્રહ કરતા રહેશે તો ભગવાન પક્ષપાતી થઈ ગયા. અથવા તો કોઈ કે ખૂબ મહેનત કરી હોય, પુણ્ય કર્યું હોય અને એને અનુગ્રહ નહીં મળે તો એનું જે કર્મ છે, એનું જે પુણ્ય છે વ્યર્થ જવાનું. અને પેલો પાપ કરવા વાળો છે એને અનુગ્રહનું પડીકું મળી ગયું તો શું થવાનું? વગર મહેનત એને મળી ગયું. એટલે અવ્યવસ્થા કહેવાય. આને શું કહેવાય? અવ્યવસ્થા. એટલે બહારની દ્રષ્ટિ અવ્યવસ્થા હોય, પોતાની ભગવાનની દ્રષ્ટિએ પક્ષપાત કહેવાય. તો ભગવાન પક્ષપાત કરે છે? ભગવાન અવ્યવસ્થા કરી શકે નહીં. અનુગ્રહ પણ શું છે? અનુગ્રહ પણ આપણે મેળવવો પડે. આ સમજ. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે, grace is a graceful way of telling our own result of actions. Grace is a graceful way of telling results of our own actions. આપણા જ કર્મના કર્મફળ છે, પણ આપણે એને અનુગ્રહ કહીએ છીએ. પણ કે અનુગ્રહ કેવી રીતે મળે? આપણા એવા નિષ્કામ ભાવથી કરેલા જે કર્મ જે છે, જેને માટે આપણે કોઈ વિશેષ પ્રકારના કર્મફળની અપેક્ષા નથી કરી, પણ આપણે પુણ્ય કર્મ કરીએ, દાન કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, આવા જે અનેક પુણ્ય કર્મ જે છે જે નિષ્કામ ભાવથી કરવામાં આવ્યા છે, કોઈ વિશેષ કર્મફળની અપેક્ષાથી નથી કર્યા. આવા જે નિષ્કામ કર્મ જે છે
એ નિષ્કામ કર્મથી જે પુણ્ય ઉત્પન્ન થાય એ અનુગ્રહ રૂપે આપણને મળે. જો હું એટલે જ કહું છું વારંવાર, રોજ મંદિરે જવાનું, રોજ પૂજા પાઠ કરવાની, રોજ માળા કરવાની. કેમ કે આ બધા પુણ્ય કર્મ જ આપણને શું કરી શકે? અનુગ્રહ રૂપે મળી શકે. મનુષ્ય જન્મ જ છે જેમાં કર્મની સ્વતંત્રતા છે, એટલે કર્મ સતત આપણે કરતા રહીએ, રોજ પુણ્ય કર્મ કરો. આપણું શાસ્ત્ર તો એ જ કે રોજ પેલા પંચમહાયજ્ઞ કરવાના, ભૂત યજ્ઞ, રોજ કીડી છે, કૂતરા છે, ગાય છે, આ બધાને શું કરીએ? કંઈક ખવડાવીએ. જો એટલે ગામમાં પેલા બહુ સરસ હતું, પેલો ચબૂતરો હોય એટલે શું કરવાનું? ત્યાં પશુ પક્ષીઓ આવીને અન્ન દાણા ખાતા હોય, ભૂત યજ્ઞ કહેવાય. દૈવ યજ્ઞ, આ દેવતાઓની રોજ પૂજા પાઠ કરીએ, મંદિરે રોજ જઈએ. નૃ યજ્ઞ, અન્ય મનુષ્યને પણ આપણે શું કરીએ? નૃ યજ્ઞ, નૃ એટલે મનુષ્ય, અન્ય મનુષ્યને પણ આપણે મદદ કરીએ. પિતૃયજ્ઞ, હવે આ ભાદરવો આવશે, ભાદરવો આવે એટલે શું થવાનું? શ્રાદ્ધ પક્ષ ચાલુ થશે. પિતૃયજ્ઞ, આપણા જે પૂર્વજો છે, અત્યારની પેઢીને એવું જ લાગે કે આ બધા અમારા પૂર્વજો તો નકામા. કેમ કે પેલું હાઈ ટેકનોલોજી એવી આવી ગઈ, અને મોબાઈલ છે કે લેપટોપ છે, આ બધું એવું બધું હોય છે, એટલે એ લોકોને એમ જ લાગે અમારા બધા પૂર્વજો તો નકામા. પણ તું અહીંયા ઉભો રહ્યો છે એ લોકોને કારણે, એ લોકોના આશીર્વાદથી જ આપણે અહીંયા છીએ, એમના અનુગ્રહથી જ આપણું જીવન છે. પિતૃયજ્ઞ, અને છેલ્લું કયું છે? ઋષિ યજ્ઞ. રોજ સ્વાધ્યાય થવો જોઈએ, રોજ શાસ્ત્રનું એક પુસ્તકમાંથી એક પાનું તો આપણે રોજ વાંચીએ. જો હું બધાને એટલે એવું નથી ભાગવત હાથમાં લીધું ને પતાવી દીધું, પણ રોજ શું કરવાનું? એક પાનું રોજ સ્વાધ્યાય થવો જ જોઈએ. આવા અનેક પ્રકારના પુણ્ય કર્મ છે. એ પુણ્ય કર્મમાં આપણે કોઈ વિશેષ પ્રકારની ઈચ્છા રાખતા નથી, અને આવા જે આપણા નિષ્કપુ જન્મો જન્મના નિષ્કામ કર્મો જે છે એ કર્મો એકત્રિત થઈને આપણે અનુગ્રહ રૂપે પ્રાપ્ત થાય. અને એટલે સ્વામીજી શું કહે છે કે આપણા જ પુણ્ય કર્મ જે છે, આપણા જ કર્મનું ફળ જે છે એ આપણે અનુગ્રહ રૂપે પ્રાપ્ત થતું. અને શાસ્ત્રમાં બ્રહ્મ વિદ્યા માટે તો બહુ સ્પષ્ટ કહેવામાં આવે, ઈશ્વર અનુગ્રહ દેવ પુંસામ અદ્વૈત વાસના. અદ્વૈત તત્વમાં રુચિ થવી, ઈચ્છા થવી, પ્રયત્ન કરવો શું છે? ઈશ્વર અનુગ્રહ દેવ. ઈશ્વરના અનુગ્રહ વિના આ બ્રહ્મ વિદ્યામાં આવવું અશક્ય છે. અને આ અનુગ્રહને પ્રાપ્તિ કરવા માટે ઈશ્વરનો સતત આપણા પર અનુગ્રહ રહે, એ અનુગ્રહની પ્રાપ્તિ કરવા માટે જ આ શાંતિ પાઠ છે. સમજ, શાંતિ પાઠ શાના માટે છે? આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. આ શાંતિ પાઠ બહુ જ સુંદર છે, અદ્ભુત છે. ભગવાનને આપણે એ પ્રાર્થના કરીએ છીએ કે દરેક પ્રકારથી આધિભૌતિક રીતે, આધ્યાત્મિક રીતે અને આધિદૈવિક રીતે સર્વ પ્રકારે શું થાય? આપણા જીવનમાં અનુકૂળતા રહે, અને અનુકૂળતા હશે તો પછી આ બ્રહ્મ વિદ્યાનું અધ્યયન અમે કરી શકીએ. ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવાહ. હે દેવતાઓ, આ દેવતાઓના અનુગ્રહથી જ, આ દેવતાઓની અનુકૂળતાથી જ ભદ્રમ કર્ણે વિષ્ણુયામ, અમે બધા શું કરીએ? ભદ્રમ શૃણુયામ. ભદ્ર, ગામાં ખાની પંચાયત કરવાની કોઈ જરૂર નથી. જાત ભદ્ર એટલે કે જે આપણા માટે કલ્યાણકારી છે, જે આપણને મોક્ષ માર્ગ પર લઈ જનાર છે, જે આપણને ઈશ્વર પ્રાપ્તિ કરાવનાર છે, જે આપણને ઈશ્વરમાં પ્રેમ કરાવનાર છે, એવા કંઈક વાક્યોનું આપણે શ્રવણ કરીએ. ભદ્ર એટલે કે જે આપણું કલ્યાણ કરનાર છે. આમ અમે કાન દ્વારા શું કરીએ? આ અમારું કલ્યાણ કરનાર વાક્યોનું શ્રવણ કરીએ. એટલું જ નહીં, ભદ્રમ પશ્યેમ અક્ષિભિઃ યજત્રાઃ. અમે શું કરીએ? ભદ્રમ પશ્યે, જોઈએ પણ શું આપણે? આજકાલ તમે જુઓ ને, કોઈ પણ
સમાચાર પત્ર હોય કે ટીવી હોય, એમાં જે આવી રહ્યું છે એમાં જોવા યોગ્ય વસ્તુ કેટલી? યોગ્ય જે છે કલ્યાણકારી એવું કંઈક અમે જોઈએ. આજે જે જોઈ રહ્યા છે શું જોઈ રહ્યા છે? ઝઘડો જોઈ રહ્યા, તકરાર જોઈ રહ્યા છે, બીભત્સ. હવે છે ટીવી તો આપણા મનને વિકારી બનાવનાર છે, અને આપણા મનમાં જે સુષુપ્ત વિકારો છે એ સુષુપ્ત વિકારોને શું કરે છે? જાગૃત કરી આપે. અને પછી પેલું બોલે ઓર દિખાવો, ઓર દિખાવો, ઓર દિખાવો. આ શું કરે? આપણી અંદર જે બધી વાસનાઓ છે વાસનાઓને જાગૃત કરે. મહારાજશ્રી એટલે બહુ સરસ કહેતા, दुकान में तुम्हारे राग द्वेष बिकते हैं. દુકાનમાં જે વેચાય છે શું વેચાય? તમારા રાગ જ દ્વેષ વેચાય. એટલે ઘણી વાર આપણે દુકાનમાં ગયા હોય ને પેલા કપડું જોઈએ આવું રંગ તો કોણ લેતું હશે? કોકના રાગ દ્વેષમાં તો એ રંગ હોય. આવું કોણ ખાતું હશે? એ ખાવા વાળા હોય. બજારમાં જે વેચાય શું વેચાય છે? વસ્તુ નથી વેચાતી, આપણા રાગ દ્વેષ વેચાય છે. આપણે શું જોઈએ, શું સાંભળીએ છીએ, નિયંત્રણ આપણું હોવું જોઈએ. અને એટલે કે છે હે દેવતાઓ, અમારા પર એવો અનુગ્રહ કરો કે અમારું કલ્યાણકારી હોય એના અમે દર્શન કરીએ, અમારું જે કલ્યાણકારી હોય એનું અમે શ્રવણ કરીએ. અક્ષવિહી યજત્રાહા, એટલું જ નહીં, યજત્રાહા અમે કેવા હોઈએ? આ યજ્ઞ કરવા માટે અમે સમર્થ બનીએ. યજ્ઞ એટલે કે દેવતાનો અનુગ્રહ મેળવવાનો એક ઉપાય છે. કેમ? આ દેવતાઓને યજ્ઞ દ્વારા શું કરવાનો હોય છે? પ્રસન્ન કરવાનો હોય. આહુતિ દ્વારા જે દેવતાઓ પ્રસન્ન થશે, અને દેવતાઓ પ્રસન્ન હશે તો આપણી બુદ્ધિ પણ ઠીક હશે. વિપરીત કાલ વિનાશ બુદ્ધિ, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. દેવતાઓના અનુગ્રહથી જ આપણી બુદ્ધિ ઠીક રહે. આ સમજવાનું, આપણી બુદ્ધિ ઠીક નથી તો એનો અર્થ શું થયો? ક્યાંક ને ક્યાંક દેવતાઓના અનુગ્રહમાં ક્યાંક ખોટ ચાલી રહી છે. સમજ? દેવતાઓનો અનુગ્રહ હોય તો જ બુદ્ધિ આપણી યોગ્ય હોય. બુદ્ધિની અયોગ્યતા છે એનો અર્થ શું થયો? હજી દેવતાઓનો અનુગ્રહ પ્રાપ્ત કરવાની જરૂર છે. અને દેવતાઓનો અનુગ્રહ પ્રાપ્ત કરવો હોય તો આ મંદિરે જવું, પૂજા કરવું, પાઠ કરવો, જપ કરવો, યજ્ઞ કરવો. યજ્ઞ એટલે બધું જ આવી જાય. સમજ? આ બધું જ કરીએ તો આપણી બુદ્ધિ કેવી થશે? તેજસ્વી બનશે. અને એટલે કે છે યજત્રાહ, આમ અમે આ યજ્ઞ, વૈદિક યજ્ઞાદિ કર્મ કરવા માટે અમે સમર્થ બનીએ. આ બધું જ છે. બુદ્ધિ પણ છે, અનુગ્રહ પણ છે, પણ આ શરીર પણ કેવું હોવું જોઈએ? શિરૈરંગૈ તુષ્ટવા ગુંસસ્તનુભિ. આ તનુભિ, શિરૈ તનુભિ. આ શરીર પણ આપણું કેવું હોવું જોઈએ? સ્થિર એટલે કે સ્વસ્થ હોવું જોઈએ. પહેલું સુખ તે જાતે નર્યા. આમ આ શરીર પણ સ્વસ્થ હોવું જોઈએ. સમજો, શરીરને સ્વસ્થ રાખવું, કાનથી કલ્યાણનું શ્રવણ કરવું, આંખથી કલ્યાણના દર્શન કરવા, યજ્ઞ આગાદી કરવું. આમાં કોઈ પ્રકારે ભગવાનનો કઈક જવાબદારી નથી. આ બધી જવાબદારી કોની છે? આપણી છે. હું વારંવાર એટલે કે તમારા વ્યક્તિત્વમાં કઈ ખોટ છે તો બહાર કોઈ દોષ જોવાની જરૂર નથી. એ વ્યક્તિત્વનું નિર્માણ કરવું એ તમારી જવાબદારી છે. એટલે શું કહે છે? શિરૈરંગૈ. અમારું શરીર પણ કેવું હોય? સ્થિરૈરંગૈ. તનુભિ, આ સ્થિર શરીર દ્વારા શું કરે? તુષ્ટવાગુમ. આ દેવતાઓને અમે સ્થિર શરીર દ્વારા, સ્વસ્થ શરીર દ્વારા, અમારા શરીરના એક એક અંગ પણ યોગ્ય હોય તો એના દ્વારા શું કરીએ?
તુષ્ટુવાગમ, એટલે કે આ દેવતાઓની અમે સ્તુતિ કરીએ. વશેમ દેવહિતમ યદાયુહુ, અને આ દેવતાઓ જે છે એને યાગ દ્વારા અમે કરીએ જેથી અમારું દેવહિતમ યદાયુહુ વિષેમ, અને અમારું સંપૂર્ણ જીવન આમાં પસાર થાય. જો આપણે ગમે તે કહીએ ને પાઠ કરો, કેટલી વખત કરવાનો, પણ તું કર તો ખરો. હમણાં ને પેલા આશ્રમ પર ત્યાં ગઈ પેલા કોકે મને પૂછ્યું કે સ્વામીજી આ બુદ્ધિ સ્થિર કરવી હોય, આપણું મન પ્રસન્ન રાખવું, શું કરો? મેં મેધા સૂક્ત નો પાઠ કર રોજ 7 વાર. જાસમ શ્રી સૂક્ત જેમ છે ને હિરણ્ય વર્ણ, એ રીતે મેધા સૂક્ત ખાલી 7 જ મંત્રો છે એના, પણ એમાં સૂર્ય, ઇન્દ્ર, વાયુ આ બધાને પ્રાર્થના કરવામાં આવે કે અમારી મેધા, મેધા એટલે ગ્રંથ અર્થ ધારણ શક્તિ. આ બુદ્ધિની અનેક શાખાઓ છે. પ્રજ્ઞા કહીએ, પ્રજ્ઞા એટલે સમજ, આપણે ગતાગમ કહીએ ગુજરાતીમાં. કેટલાક લોકો હોય ને આપણે એને કહીએ ને પેલી એની બુદ્ધિમાં ઉતરે જ નહીં, સમજ જ નહીં આવે એને. પ્રજ્ઞા એટલે એક પ્રકારની સમજદારી. સંશોધન કરવું એટલે કે રિસર્ચ. જો સંશોધન કરવા માટે પણ બુદ્ધિ જુદા પ્રકારની હોય. એ જ રીતે બુદ્ધિ એટલે નિશ્ચય કરવો. એ જ રીતે મેધા, મેધા એટલે ગ્રંથ પણ ધારણ કરવાનો, ગ્રંથના અર્થને પણ શું કરવાનું? ધારણ કરવાનું. એનો અર્થ શું થયો કે આપણી બુદ્ધિમાં એટલી સ્પષ્ટતા હોવી જોઈએ. બુદ્ધિની શું હોવી જોઈએ? સ્પષ્ટતા હોવી જોઈએ. મેધા એટલે આપણે અર્થ ધારણ એટલે કે શાસ્ત્ર શું કહેવા માંગે છે એ બાબતની આપણા મનમાં એ ક્લેરિટી, અને અંગ્રેજીમાં કહેવાય સ્પષ્ટતા હોવી જોઈએ. એટલે પેલા મને પૂછ્યું, જેટલી આપણી બુદ્ધિની સ્પષ્ટતા હશે ને એટલું જ આપણું વ્યક્તિત્વ પણ નિર્મળ હશે. આપણે જ અંદરથી સંશય વાળા હોઈએ, આપણે જ અંદરથી ગૂંચવાયેલા હોઈએ તો આપણું વ્યક્તિત્વ પણ શું હોવાનું? મેં કીધું જો સ્પષ્ટતા આપણા જીવનમાં લાવવી હોય તો રોજ 7 વાર મેધા સૂક્તનો પાઠ કરવો. આ સમજ. પણ 2 વાર કરવું તો ચાલે કે નહીં? તું પેલા 1 વાર તો કર. સમજ. તું પેલા 1 વાર તો 7 વાર કર. એટલે મેં કીધું તું 2 વાર ની શું કામ ચર્ચા કરે? તું પેલા 1 વાર તો કર. ના ના પણ હું પૂછું, હું તું પૂછે જ જા. સમજ. 2 વાર પૂછે છે એનો અર્થ શું થાય ખબર છે? 2 જ અર્થ થાય. આ સમજો. એનો અર્થ એવો થયો કે 1 વારનું પૂરતું નથી. હું બીજી વાર કરવાનું શા માટે વિચારું? મને સંશય છે કે 1 વાર કર્યા પછી મને ફળ મળશે કે નહીં મળશે. જો આ સમજજો બરાબર. બીજી વાર કરવાની તને ઉતાવળ છે એનો અર્થ શું થયો? તને 1 વાર કર્યાના સામર્થ્ય પર શ્રદ્ધા નથી. આ બીજું, તું 1 વાર કર 7 વાર, રોજ 1 વાર 7 વાર આપણે મેધા સૂક્તનો પાઠ કરીએ અને કર્મફળ મને મળશે. પણ હું 2 વાર કરું તો જલ્દી મળે એનો અર્થ શું થયો? ધૈર્ય નથી. સમજો. એટલે આ ઘણી વાર આને દયા કહેવાય. આ સમજો. એણે પ્રશ્ન પૂછ્યો, મેં એને કીધું કે રોજ 7 વાર તું મેધા સૂક્ત કર. તો શું કરવાનું? કહ્યું એટલે આપણે હા હું કરીશ, એના બદલે શું કીધું? 2 વાર કરું તો ચાલે કે નહીં? આને અવળી બુદ્ધિ કહેવાય. જા સમજ. એટલે જ અર્જુનના જેવું બનવું પડે. કરીશ્ય વચનમ તવ. ભગવાન તમે કહ્યું એટલે હું કરીશ જ. પ્રશ્ન એને પૂછ્યો, ઉત્તર એને મળ્યો, તો એનો જવાબ શું હોવો જોઈએ? હું રોજ 7 વાર કરીશ. હજી એને ચાલુ નથી કરે એ મને ખબર છે. એનો અર્થ શું થાય? પૂછવા માટે જ પૂછેલું કહેવાય. પૂછ્યા 4 દિવસ થયા, હજી મને ખબર છે કે એને 7 વાર શરૂ કરેલું નથી. શ્રદ્ધા હોવી જોઈએ. આપણામાં શું હોવી જોઈએ? એ શ્રદ્ધા હોવી જોઈએ.
પણ આપણે હંમેશા પેલો પ્રશ્ન કેટલી વાર કરું, અને એમાં આ પાછા બધા વ્રત જાત જાતના 16 સોમવાર જાત. એટલે ધારો કે કોઈને કહે કે શનિવાર કરજે, કેટલા શનિવાર માતાજી કર, તું કરતો ખરો? એટલે અહીંયા બહુ સરસ કે આ છેલ્લા વાક્યમાં શું કહેવામાં આવે, અમારું આયુષ્ય આમાં જ પસાર થાય. એટલે પછી કેટલી વાર ને કેટલો વખત ને કેટલા મહિના પ્રશ્ન જ નથી. યદ આયુહુ વ્યશેમાં, અમારું આયુષ્ય આમાં જ પસાર થાય. કલ્યાણનું શ્રવણ કરીએ, કલ્યાણનું દર્શન કરીએ. સ્થૂળ શરીર જે છે એ અમારું સ્થૂળ શરીરના અંગ જે સ્થિરૈરંગૈહિ, શરીરના એક એક અંગ સ્થિર હોય, સ્વસ્થ હોય, અને સ્વસ્થ શરીર દ્વારા અમે સતત યજ્ઞાદિ કર્મ કરતા રહીએ, અને આ પ્રકારથી અમારું જીવન અમે વ્યતીત કરીએ. પૂજ્ય સ્વામીજી એટલે વારંવાર કર્મયોગ ઇઝ અ લાઈફ ટાઈમ જોબ. ઈશ્વર અર્પણ બુદ્ધિ અને પ્રસાદ બુદ્ધિ શું છે? જીવનભરની વસ્તુ છે. આજે ઈશ્વર અર્પણ બુદ્ધિ કરીને કાલે નહીં કરવું એવું થોડું છે. આજે પ્રસાદ બુદ્ધિ કરીને કાલે પ્રસાદ બુદ્ધિ નહીં, એમ ને. ઇટ્સ અ લાઈફ ટાઈમ. જે ગમે જગત ગુરુ જગદીશ ને તે તણો ખરખરો ફોક કરો. કેટલો વખત ખરખરો નહીં કરવાનો? જીવન આપણું જીવન બની જાય, આપણી ભાવના બની જવું. એને એટલા માટે શું કે છે, આપણું જીવન આવું બની જાય. રોજ ગઈકાલે જો ને સદાત્માન, સદા એટલે સતત. ગીતામાં ભગવાન શું કહે છે, આ સતત થવું જોઈએ. આપણું જીવન બની જવું જોઈએ. આપણા જીવનમાં બીજું કઈ હોય ને, તત્ચિંતનમ તત્કથનમ. 10મા અધ્યાયમાં ભગવાન કહે છે, મચ્ચિત્તાહ મત્પરાયણઃ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. એનો સંતોષ, એનો રમણ ક્યાં છે? આ ઈશ્વર જ છે. રમવું હોય તો ઈશ્વર સાથે રમવાનું, સંતોષ હોય તો પણ શું છે? ભાગવત જરા જુદી રીતે કે, ભાગવતની દ્રષ્ટિ બહુ જુદી છે. ભાગવત કે છે ઈશ્વરનું નામ લેવામાં, ઈશ્વરનું ચિંતન કરવામાં ક્યારે સંતોષ નહીં કરવો. સતત શું રહેવો જોઈએ? અસંતોષ રહેવો. હજી વધારે, હજી વધારે, ઓર દિખાવો, ઓર દિખાવો. ભાગવત માટે થાય છે ઓર દિખાવો. આપણે હજી વધારે અધ્યયન કરવું, હજી વધારે અધ્યયન કરવું, હજી વધારે ચિંતન કરવું, હજી વધારે દર્શન કરવું. ઈશ્વર પ્રત્યે અસંતોષ રહ્યો, હજી હું વધારે ભગવાનનું ચિંતન. કાલે મેં કહ્યું, પૂજ્ય સ્વામીજીને કોઈ કીધું ઈશ્વર વિશે સ્વામીજી કંઈક સમજાવો, તો સ્વામીજી શું કીધું? whenever I open my mouth, what comes out is ઈશ્વર only. અહીંયા પેલું કર્ણેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય કયો શું થયો? પછી 2 જ ઇન્દ્રિયથી એમ નહીં, તો પછી ખાવાનું ગમે તે ખાઈ શકું ને જાતે ને. એને ઉપલક્ષણ કહેવાય. ઇન્દ્રિયો 2 ઇન્દ્રિયોનું કહ્યું, એનો અર્થ શું થયો? બાકીની બધી ઇન્દ્રિયો લઈ જ લેવા. કર્મેન્દ્રિય દ્વારા પણ શું યજ્ઞાદિ કર્મ કરીએ, એનો અર્થ શું થયો? ત્યાં કર્મેન્દ્રિય આવી ગઈ. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા સતત અમે શું કરીએ? જો એટલા માટે સ્વામીજી જે વાક્ય બોલે, મારું મોઢું ખુલે તો ઈશ્વર સિવાય બીજું કઈ હોય. આપણે ચિંતન પણ કરીશું. મચ્ચિત્ત મદગત પ્રાણાહ બોધયંત પરસ્પરમ. ચર્ચા કરીએ તો ઈશ્વરની ચર્ચા, નહીં તો પછી શું કરવાનું? આજ ઉપનિષદમાં આગળ આવશે. અન્ય વાચા વિમુંચત. અન્ય કોઈ પણ પ્રકારની વાણી, અન્ય કોઈ પણ પ્રકારની ચર્ચાનો તમે શું કરો? ત્યાગ કરી દો. અન્ય વાચા વિમુંચત. પેલા ગુરુજી શિષ્યને ઉપદેશ કરે, તું અન્ય પ્રકારની ચર્ચાનો શું કર? ત્યાગ કરી. શા માટે ચર્ચા? કોઈ આવશ્યકતા નથી. કોણ ગયું, કોણ આવ્યું, શું કામ આવ્યું, ક્યારે આવ્યું ને કઈ જરૂર જ નથી.
અને એટલે શું કહે છે, આપણું જીવન જ આ પ્રકારથી વ્યતીત આપણે કરીએ. આમ આપણે ભગવાનને, દેવતાઓને પ્રાર્થના કરવાની, દેવતાનો અનુગ્રહ હશે તો આપણે જીવનમાં આ બધું જ પ્રાપ્ત કરી શકીએ. અને એટલા માટે શું કહ્યું, પ્રયત્ન છે, યત્ન કાલ અને દૈવમ. આપણો પ્રયત્ન તો છે જ, આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ આજે કર્યું અને કાલે મને ફળ મળી જાય એવું જરૂરી નથી. અને એમાં પરિપક્વતા જે છે, આપણા બ્રહ્મ વિદ્યા માટે જે પરિપક્વતાની આવશ્યકતા જે છે, એ પરિપક્વતા એક દિવસની વસ્તુ છે. પરિપક્વતા માટે બે જ દ્રષ્ટાંત હોય, એક ફળ અને બીજું ફૂલ. પેલી કેરી હોય તો આજકાલ પેલી દવા નાખીને પકવે, એ બધું કૃત્રિમ છે. પણ કુદરતી રીતે હોય તો આપણે ગમે એટલું કહીએ, કાલે મહેમાન આવવાના છે, કેરી કાલે પાકી જજે. એ જ રીતે પેલું ફૂલ ગુલાબનું સરસ મજાનું પેલું કેસરી ફૂલ હોય, કાલે સ્વામીજી આવવાના છે, કાલે તું ખીલી જજે, એ ખીલી જવું. ફૂલનું ખીલવું કે ફળનું પરિપક્વ થવું એનો એક સમય છે, નિયત સમય છે. એ મનુષ્યને પણ એને પોતાની પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે એક કાળ છે. આજે થાય ને કાલે થઈ નહીં જાય, એ પરિપક્વતા મેળવવી પડે. અને એ પરિપક્વતા મેળવવામાં સ્વામીજીને ઇમોશનલ મેચ્યોરિટી કહેતા. ભાવનાત્મક રીતે આપણે જે છે, આજે ભાવનાત્મક રીતે આપણે પરિપક્વ બનતા નથી. ક્યાંક ને ક્યાંક આપણામાં શું છે, પેલું બાળક રહેલું જ છે. કોઈક પ્રકારે આપણામાં શું છે, ધીરજ નથી, ઉતાવળાપણું છે. પેલું બાળક જે છે, એ બાળકને આપણે શું કરવું પડે, પુખ્ત બનાવવું પડે, પરિપક્વતા લાવવી પડે છે. જેટલું આપણું વ્યક્તિત્વ પરિપક્વ હશે ને, અચ્છા કેરીમાં પણ એવું જ હોય. ખરેખર જે હવે આ બધી દવા આવી ગઈ, બાકી પહેલા તો કેરી પાકી કે નહીં પાકી એની સુગંધ આવી જ જતી હોય. જો તમે ટોપલા પાસે જાઓ કે નહીં જાઓ, તમને ખબર પડી જ જાય કે આ કેરી પાકી ગઈ. કેમ? એની સુગંધ આવી જ જાય. એમ પરિપક્વતા આવી કે નહીં આવે, આપણું વ્યક્તિત્વ જ આપણને કહેશે. એટલે જ કહું, આ જગતમાં બે પ્રકારના જ લોકો છે. એક જ્યાં જાય ને ત્યાં આનંદ હોય, અને બીજો જ્યાંથી જાય ને ત્યાં આનંદ હોય. એટલે આપણે નક્કી કરી લેવાનું કે આપણે કઈ કેટેગરી. જ્યાં જાય ત્યાં આનંદ છે તો એ પરિપક્વ છે, પણ જ્યાંથી જાય ત્યાં આનંદ છે એનો અર્થ શું છે, હજી કોઈક પ્રકારના આપણા જીવનમાં, આપણા વ્યક્તિત્વમાં કંઈક એવા પાસા છે જે વ્યક્તિત્વને શું કરે છે, દુર્બળ બનાવે. સ્વામીજી બહુ સરસ કે આપણે પાસાઓ જે છે ને બધા, એ પેલો હીરો હોય ને, એ હીરો જે હોય એ કેવો હોય, રફ હીરો. રફ એટલે શું છે, ખરબચડો છે. પણ એને પેલા એવા સરસ મજાના પાસા બનાવે કે એમાં ચમક આવે. જો આપણે છે ને, આપણે આ કેટલીક વસ્તુ છે ને, આપણે એને બહુ સરળતાથી લેતા હોઈએ સમજ. એટલે બહુ વર્ષો પહેલા નેશનલ જિયોગ્રાફી કરીને જે મેગેઝિન આવે, એનો એક નિયમ જ છે. એનું મુખ્ય પૃષ્ઠ જોઈએ ને આપણે, તેમાં પેલું આમ પીળા રંગનું એક લંબચોરસ બનાવેલું, અને જે મુખ્ય વિષય હોય ને એનો ફોટો પછી એ લોકો મૂકતા હોય. તો એ પીળા રંગનું જે હતું, લગભગ તમે જુઓ ને તો એ 8x6 ઇંચનું એ ચોરસ હોય, લંબચોરસ. એવડું મોટું એ લોકોએ સ્ટ્રોબેરી મૂકેલું. એટલે સ્ટ્રોબેરીનો ફોટો શું કરેલો, એવડો મોટો સ્ટ્રોબેરી આવડું જ હોય, 1 ઇંચનું હોય, પણ એ લોકો શું કર્યું, આખું પૃષ્ઠ પર ઢંકાઈ જાય એટલું સ્ટ્રોબેરી એવડું મોટું બનાવીને મૂક્યું. જો એટલે આપણે જોઈએ ને તો આપણને એમ થાય સ્ટ્રોબેરી મૂક્યું છે, પણ એ લોકો એ જે
મુખ્ય પૃષ્ઠ હોય ને એમાં શું છે ને એ પછી એ લોકો પાછળ પહેલા પાના પર આપતા હોય કે શું છે ત્યાં. એટલે તમે એ વાંચો ને તો ખબર પડે કે એ લોકો શું કહેવા માંગે છે આના દ્વારા. તો પાછળ વાંચ્યું મેં તો શું જોયું, તો એ લોકો એવું લખ્યું હતું કે આ સ્ટ્રોબેરી જે મૂકેલું છે એના જે ખાંચા, જો આ સ્ટ્રોબેરીમાં ખાંચા હોય એમાં પેલી કણ હોય ત્યાં, તો કે આ સ્ટ્રોબેરીના જે ખાંચા જે છે એમાં હીરા મૂકેલા છે. જા સમજ, સ્ટ્રોબેરીના ખાંચા, પછી પેલું પાછું ફરીને એમ જોયું તો ખબર પડે હા પેલો હીરો છે. અને પછી એમ લખ્યું કે આ જે સ્ટ્રોબેરીના ખાંચામાં જે હીરો મૂકેલો છે એ હીરામાં 56 પાસા છે. અને એ ક્યાં કરવામાં આવે? સુરતમાં. એટલે આ હીરા ઘસવું આપણે એમ કહીએ, પણ પેલા હીરાને ખરેખર ચમકાવવો હોય તો એના પર ઓછામાં ઓછા કેટલા પાસા હોવા જોઈએ? 56 પાસા. એનો અર્થ શું થયો? એટલું ઘસાવવું પડે. એમાં આપણે પણ જીવનમાં શું કરવું પડે? જ્યાં સુધી ઘસાઈએ નહીં ત્યાં સુધી પેલા પાસા પડે ને, અને જ્યાં સુધી પાસા પડે નહીં ત્યાં સુધી પેલો હીરો ચમકે. ચપ્પુ હોય ને એને પણ ધારદાર બનવું હોય તો શું કરવું પડે? ઘસાવવું પડે. એ ઘસાય તો જ ધારદાર બને. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે ચપ્પુને ઘસવાનું છે, પાકું છે, સમજો. પણ યોગ્ય કોણથી જો એને ઘસવામાં આવે તો એ ધારદાર બને. પણ ખોટો ખૂણો લીધો તો બુઠ્ઠું થઈ જાય. એમ આપણા જીવનમાં પણ સંઘર્ષ આવે છે, પણ સંઘર્ષ પ્રત્યેની જો ભાવના અયોગ્ય હશે તો આપણે તેજસ્વી બનવાને બદલે શું થઈ જઈશું? બુઠ્ઠા બનતા જઈએ. અને જો યોગ્ય પ્રકારથી ભાવના કેળવીશું, કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા માટે, કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં જો યોગ્ય ભાવના કેળવીશું તો એ જ સંઘર્ષ આપણા માટે શું બનશે? આપણા વ્યક્તિત્વને તેજસ્વી બનાવશે, આપણા વ્યક્તિત્વને યોગ્ય બનાવે. આમ આપણું જીવન જે છે એ જીવનમાં આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટે ઈશ્વરના અનુગ્રહની પ્રાર્થના કરવી, એને આ શાંતિ મંત્ર કહેવાય. આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ યોગ્ય બનવું જોઈએ, તો જ પછી આ બ્રહ્મ વિદ્યા શક્ય છે. જો આપણું વ્યક્તિત્વમાં ખોટ છે તો ગમે એટલું શાસ્ત્ર શ્રવણ કરીએ પણ એ શાસ્ત્ર શ્રવણ ટકે નહીં. શિષ્ય પણ કેટલી જાતના હોય ને એની બધી શાસ્ત્રમાં ચર્ચા છે. એમાં એક ચર્ચા બહુ મજાની કે પેલો શિષ્ય કેવો છે તો કે ગણી જેવો છે. એનો અર્થ શું થયું? જે કઈ સાંભળે બધું શું થાય? ટકાઉ. એટલે જ આ મેધાની જરૂર પડે. જો સમજો, મેધાની જરૂર કેમ છે? જે શ્રવણ કરીએ એને આપણે ધારણ કરી શકીએ. અને એટલા માટે કહે છે કે આ પ્રકારથી આ 4 વાક્યો દ્વારા આપણે બહુ સુંદર રીતે કહેવામાં આવ્યું. આપણે ભગવાનને આ પ્રકારથી પ્રાર્થના કરીએ, શાંતિ પાઠ કરીએ, જેથી આપણું વ્યક્તિત્વ યોગ્ય બને, તો આપણે જે શ્રવણ કરીએ ધારણ કરી શકીએ, જે શ્રવણ કરીએ આપણે સમજી શકીએ. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ